જૂની કહેવત છે ને કંઈક પાવા માટે કંઈક ખોવું પડે. આજે મારે યાર એવું જ કંઈક થયું. રામ રામ કેમ છો? આજે હું થોડાક દિવસે કાયડો થઈ ગયો. હું જો આજે પછી ગાડીમાં બેસીને ગયા આપણે રણુજાને આપણી મંદિરમાં થઈ ગયા એન્ટ્રી, અને એન્ટ્રી થઈ ગઈ એટલે આપણે બધી મૂર્તિ જોતા જોતા વયા ગયા. તમને રામાપીરના દર્શન કરાવજો. જય રામાપીર. બધાનું હવનું સારું કરજો. ચપ્પલ તો બચી ગયા, કોઈ સારુંથી ઉપાડી ન ગયું. પછી આપણે આવી ગયા આજુબાજુની દુકાન એક્સપ્લોર કરવા માટે. ત્યાં અમે અમારો ઓટોગ્રાફ દીધો, મિલેનિયરે કીધું એટલે. બાકી કોઈને ઓટોગ્રાફ નથી દેતો. હવે આ 5 કરોડમાં વેચાય જોજો. આમાં ક્રિસાબેન નામ આપનું કંઈ છે જ નહીં, પણ આપણા માપનું ઘણું છે એટલે મેં કીધું કે લાવને કંઈક લઈ લઉં. મેં કુનક કલ્સ લઈ લીધા, પૂરેપૂરા 24 કેરેટ ગોલ્ડનું. પેટમાં ગુડગુડ ખાવા માંડ્યું એટલે મેં પાસ લઈ લીધો, અને પછી અહીંયા વીઆઈપી લાઈન તો જો કેવડી મોટી. સારું થયું વીઆઈપી એન્ટ્રી કરી લીધી, ને બહુ મોડું થતું. પછી આપણો વર આવી ગયો, થાળી લઈને બેસી ગયા આપણે જમવા માટે. જમવામાં શાક રોટલી દાળ લાગ્યું ને 360 વ્યૂ ક્યાંથી હવે મેં ફોન ખીચામાં રાખ્યો ભાઈ. અહીંયા જેને ઠામું ટકતા ના આવડતો હોય ને એને આવડી જાય બોલો. અને પાવડરની જગ્યાએ રાખ લીધી, દેશી પાવડરો. અને થાળી આપણે વાઇટકા ગોઠવી લીધા. પછી તો મને યાદ આવ્યું છાશ પીવાની, તો છાશ લઈને વાઇટકો લીધો. અને ઘરે હું કદી છાશ પીતો નથી, અહીંયા છાશ પીવાની મન થાય બોલો. અહીંની છાશ જ એવી હોય મસ્તીની, માથાથી ધાણા જીરું ને મીઠું. આ હા હા.